મિત્રો, માં મરતા પહેલા માએ આપેલી ચિઠ્ઠી પહેલો ભાગ શરૂ કરીએ. હૂંફ, બાળપણ અને ગરીબી. કહેવાય છે કે દુનિયામાં સૌથી મોટો પ્રેમ જો કોઈ કરે છે તો તે માત્ર એક માં કરે છે. પરંતુ મને આ વાત ત્યારે સમજાય જ્યારે મારી માં આ દુનિયામાં નહોતી. મિત્રો, મારું નામ આરવ છે. આજે હું કરોડોની કંપનીનો માલિક છું. મારા પાસે મોટો બંગલો છે, મોંઘી કાર છે, નોકર ચાકર છે, પૈસાની કોઈ કમી નથી. પણ આ બધું હોવા છતાં દરરોજ રાત્રે સૂતા પહેલા મારી આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે મારી માં મારી પાસે હવે મારી માં નથી. આજે પણ જ્યારે હું મારા બેડરૂમના કબાટમાં પડેલી એ જૂની પીળી ચિઠ્ઠી હાથમાં લઉં છું ત્યારે મારા હાથ કંપવા લાગે છે. એ ચિઠ્ઠી મારી માએ મને મરતા પહેલા આપી હતી અને કહ્યું હતું કે બેટા, આ ચિઠ્ઠી મારા ગયા પછી વાંચજે, એટલે કે મારા મરી ગયા પછી વાંચજે. એ દિવસ સુધી મને ખબર નહોતી કે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય આ એક ચિઠ્ઠીમાં છુપાયેલું છે. પણ આ વાત સુધી પહોંચતા પહેલા હું તમને મારી જિંદગીની શરૂઆતમાં લઈ જવા માંગુ છું. મિત્રો, હું એક નાના ગામમાં જન્મ્યો હતો અને મોટો થયો હતો. અમારું ઘર કાચું હતું. વરસાદ પડે તો છતમાંથી પાણી ટપકતું. ઉનાળામાં ઘરમાં આગ જેવી ગરમી અને શિયાળામાં હાડ થીજી જાય એવી ઠંડી. અને ઘરમાં માત્ર 2 જ માણસ હતા, હું અને મારી માં. સવિતાબેન સવિતાબેન. ગામના લોકો તેમને સવિતા કાકી કહીને બોલાવતા. મારા પિતા હું 5 વર્ષનો હતો ત્યારે જ ભગવાનને પ્યારા થઈ ગયા, એટલે કે રામચરણ પામ્યા, મરણ પામ્યા હતા. એ દિવસ પછી મારી માએ ક્યારેય પોતાની ખુશી વિશે વિચાર્યું નહીં. તેમનું આખું જીવન માત્ર એક જ સપના માટે હતું. મારો દીકરો ભણી ગણીને મોટો બને. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠી જતી. પહેલા પોતાના ઘરની સફાઈ, પછી બીજા લોકોના ઘરે વાસણ ધોવા, કપડાં ધોવા, ખેતરમાં મજૂરી કરવી અને સાંજે ઘરે આવીને મારા માટે રોટલી બનાવી. હું ઘણી વખત પૂછતો, માં તું આટલી મહેનત કરે છે? માં હસીને મારા માથા પર હાથ ફેરવતી ને કહેતી, બેટા, આજે હું મહેનત કરીશ તો કાલે તું આરામથી જીવીશ. એ શબ્દોનો અર્થ ત્યારે સમજાયો નહોતો મને. અમારી ગરીબી એટલી હતી કે ઘણી વખત ઘરમાં માત્ર 2 જ રોટલી બનાવતી અને માં કહેતી કે મને આજે ભૂખ નથી. અને હું નિર્દોષ હતો મિત્રો, અને બંને રોટલી ખાઈ જતો. પરંતુ વર્ષો પછી મને ખબર પડી કે માને ભૂખ નહોતી એવું નહીં, પણ ઘરમાં લોટ જ નહોતો. મારી માં પાણી પીને સૂઈ જતી જેથી હું ભૂખ્યો ન રહું. મિત્રો, એક દિવસ શાળામાં શિક્ષકે કહ્યું કે કાલે બધા બાળકો નવા યુનિફોર્મમાં આવજો, એટલે નવો યુનિફોર્મ પહેરીને આવજો. અને આ વાત સાંભળી હું ખૂબ ખુશ હતો અને ઘરે આવીને દોડતો માને કહ્યું કે માં, મારે નવો યુનિફોર્મ જોઈએ છે. પણ માં થોડી વાર ચૂપ રહી અને હસીને બોલી કે બેટા, તને કાલે મળી જશે. પણ એ રાત્રે પહેલી વાર મારી માને એક ખૂણામાં ચૂપચાપ રડતા જોઈ. બીજા દિવસે સવારે મારા તકિયા પાસે નવો યુનિફોર્મ પડ્યો હતો. આ યુનિફોર્મ જોઈને હું ખુશ થઈ ગયો. પણ વર્ષો પછી ગામના દરજીએ મને કહ્યું કે તારી માએ પોતાનો એકમાત્ર સોનાનો કાનનો ટોપસો વેચીને તારા માટે યુનિફોર્મ સીવડાવ્યો હતો. એ સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું. સમય પસાર થતો ગયો. હું ભણવામાં ખૂબ હોશિયાર હતો, પાવરફુલ હતો, પાવરધો હતો અને દર વર્ષે પ્રથમ આવતો. જ્યારે પણ મને ઇનામ મળતું
ત્યારે મારી માં આખા ગામમાં ગર્વથી કહેતી કે આ મારો દીકરો છે. તેમની આંખોમાં જે ચમક હતી એ કોઈ કરોડાના હીરાથી પણ વધારે કિંમતી હતી. પણ મને ક્યાં ખબર હતી કે સમયનો એવો વળાંક આવવાનો છે જ્યાં હું એ જ માને ધીમે ધીમે ભૂલવા લાગવાનો છું, ભૂલી જવાનો હતો અને મારી જિંદગીનો સૌથી મોટો પસ્તાવો મારી રાહ જોઈ રહ્યો હતો. મિત્રો, આમાં પહેલો ભાગ પૂરો થયો. હવે બીજો ભાગ શરૂ કરીએ. શહેરનું જીવન અને મમ્મીનું એકલપણું. ગામની નાની શાળામાંથી ભણ્યા પછી આખરે એ દિવસ આવ્યો જેનું મારી માએ વર્ષો સુધી સપનું જોયું હતું. મને શહેરની એક મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો. આ સમાચાર સાંભળીને મારી મા એટલી ખુશ થઈ ગઈ કે આખા ગામમાં મીઠાઈ વેચી. એની પાસે પૈસા નહોતા, એ ભલે એ મીઠાઈ ઉધારના પૈસાની ખરીદી હતી, પણ એની ખુશી અમૂલ્ય હતી. મારા જવાના એક દિવસ પહેલા મમ્મીએ મારી જૂની બેગમાં 2 જોડી કપડાં અને એક ટિફિન અને પોતાના હાથથી બનાવેલા લાડુ મૂક્યા હતા. આ પૈસા એ બહારથી વ્યાજે લાવી હતી. જ્યારે હું બસમાં બેસવા લાગ્યો ત્યારે તેમણે મારા હાથમાં માત્ર 500 રૂપિયાની એક નોટ મૂકી અને મારી માએ ધીમેથી કહ્યું કે બેટા, મારી પાસે આટલા જ છે અને આ પૈસા તું સાચવીને ખર્ચીએ, સાચવીને વાપરજે. આવું એણે હસીને મને કહ્યું અને હું પણ હસીને બોલ્યો, માં ચિંતા ન કર, જલ્દી કમાઈને તને આ બધા સુખ હું આપીશ. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. બારીમાંથી મેં પાછળ જોયું, મારી માં હજુ પણ રસ્તા ઉપર ઊભી હતી. હું દેખાતો બંધ થઈ ગયો હતો, છતાં તેઓ હાથ હલાવતા જ રહ્યા. કદાચ દરેક માની જેમ તેને પણ લાગતું હશે કે મારો દીકરો જલ્દી પાછો આવશે. શહેરનું જીવન મારા માટે બિલકુલ નવું હતું. મોટી મોટી ઇમારતો, ઝગમગતી લાઇટો, હજારો લોકોના ટોળા અને દરેક માણસ પોતાની જ દુનિયામાં વ્યસ્ત. આવું શહેરી જીવન હોય છે. શરૂઆતમાં મને મારી માં ખૂબ યાદ આવતી. હું રોજ તેમને ફોન કરતો, મારી માને ફોન કરતો, એની સાથે કલાકો સુધી વાતો કરતો. પણ ધીમે ધીમે ભણતર પૂરું થયું, મને મોટી કંપનીમાં નોકરી મળી, પહેલો પગાર હાથમાં આવ્યો. મેં ખુશીથી મમ્મીને ફોન કર્યો કે માં, મને નોકરી મળી ગઈ છે. ફોનની બીજી બાજુથી માત્ર રડવાનો અવાજ આવતો હતો. મમ્મીએ કહ્યું કે આજે તારા પપ્પા હોત તો તે કેટલા ખુશ થયા હોત. સમય આગળ વધતો ગયો. હવે મારી પાસે કામ ઘણું હતું. મીટિંગ, ઓફિસ, નવી જવાબદારીઓ. ધીમે ધીમે મમ્મીના ફોન આવવા લાગ્યા અને મારા બહાના પણ. માં, હું મીટિંગમાં છું. માં, પછી વાત કરું. માં, આજે બહુ થાકી ગયો છું. દરેક વખતે માં એક જ વાત કહેતી, ઠીક છે બેટા, તું તારું કામ કર. પણ ફોન મૂક્યા પછી ઘરમાં ફરીથી શાંતિ છવાઈ જતી. મિત્રો, મારા ગામમાં મારી મમ્મી એકલી રહેતી હતી. સાંજે ઘરની બહાર ખાટલો પાથરીને રસ્તા તરફ જોતી રહેતી. જે બસમાં હું વર્ષો પહેલા શહેર ગયો હતો, દરરોજ એ જ બસને આશાથી જોતી કે કદાચ આજે મારો દીકરો પાછો આવી જશે, મારો દીકરો આવી જશે, પાછો આવશે. પણ બસ આવતી, લોકો ઉતરતા અને બસ ફરી ચાલી જતી અને માં બસ સામું ટગર ટગર જોયા કરતી અને મારો ચહેરો ક્યાંય દેખાતો નહીં. પડોશની કાકી ઘણીવાર પૂછતી, સવિતા, આરવ ક્યારે આવશે? મમ્મી હસીને કહેતી કે મારો દીકરો કામમાં બહુ વ્યસ્ત છે, સમય મળશે એટલે એ જરૂર ને જરૂર આવશે. એના શબ્દોમાં વિશ્વાસ હતો, પણ આંખોમાં એકલતા પણ સ્પષ્ટ દેખાતું. એક દિવસ
મમ્મીનો જન્મદિવસ હતો. સવારે જ એમણે મને 3 વખત ફોન કર્યો. હું એક મહત્વની મીટિંગમાં હતો. મેં ફોન સાયલન્ટ પર મૂકી દીધો. મિત્રો, સાંજે જ્યારે ફોન જોયો ત્યારે 10 મિસ કોલ હતા. કેટલા? 10 મિસ કોલ. મેં વિચાર્યું કે કાલે વાત કરી લઈશ, પણ મને ખબર નહોતી કે કેટલાક કોલ કે કેટલાક કાલ ક્યારેક આવતા જ નથી. એ જ રાત્રે ગામમાં ભારે વરસાદ પડ્યો હતો. મમ્મી ઘરના દરવાજા પાસે બેઠી હતી. એના હાથમાં મારી બાળપણની એક જૂની તસવીર હતી. એમણે તસવીરને છાતી સાથે લગાવીને ધીમેથી કહ્યું, ભગવાન, એકવાર મારા દીકરાને જોઈ લઉં, પછી મને તારી પાસે બોલાવી લેજે. અને એ જ સમયે શહેરમાં હું મારા મિત્રો સાથે સફળતાની ઉજવણી કરી રહ્યો હતો. મિત્રો, મને જરાય ખબર નહોતી કે મારી જિંદગી હવે બદલાવાની હતી. બીજા દિવસે સવારે મારો મોબાઈલ વાગ્યો, મારો ફોન રણક્યો. સ્ક્રીન પર ગામના પાડોશી કાકાનો નંબર હતો. મેં સ્મિત સાથે ફોન ઉપાડ્યો, પણ ફોનની બીજી બાજુથી જે શબ્દો સંભળાયા તે શબ્દો સાંભળીને મારા હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. આરવ બેટા, જલ્દી ગામ આવી જા. તારી માં હવે આ દુનિયામાં રહી નથી. અને ત્યાં એને પોતાની માના ઓશિકાની નીચે એક એવી ચિઠ્ઠી મળશે જે વાંચ્યા પછી તેની આખી જિંદગી બદલાઈ જશે. આરવ બેટા, જલ્દી ગામમાં આવી જા. તારી માં હવે આ દુનિયામાં નથી. આ શબ્દો સાંભળતા જ મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું જમીન પર બેસી ગયો. મોબાઈલ હાથમાંથી સરકી ગયો. હૃદય ધડકતું હતું. પણ હવે બહુ જ મોડું થઈ ગયું હતું. હું તરત જ કાર લઈને ગામ તરફ નીકળી પડ્યો. આખા રસ્તે એક જ વિચાર મનમાં ફરી રહ્યો હતો. કાશ ગઈકાલે મમ્મીનો ફોન ઉપાડી લીધો હોત. કાશ એકવાર વાત કરી લીધી હોત. પણ હવે કાશ સિવાય મારી પાસે કંઈ બચ્યું નહોતું. વરસાદ સતત વરસી રહ્યો હતો. જાણે આકાશ પણ આજે મારી સાથે રડી રહ્યું હોય. ગામ પહોંચ્યો. ઘરના દરવાજા પાસે લોકો ઊભા હતા. ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. હું ધીમે ધીમે અંદર ગયો. સફેદ ચાદરથી ઢંકાયેલું મમ્મીનું નિર્જીવ શરીર મારી સામે પડ્યું હતું. મેં કંપતા હાથથી ચાદર ઊંચી કરી. એ જ ચહેરો જે વર્ષો સુધી મારા માટે હસતો રહ્યો, આજે સદાય માટે શાંત થઈ ગયો હતો. હું મમ્મીના પગ પાસે પડીને જોરથી રડવા લાગ્યો. માં, એકવાર આંખો ખોલ. હું આવી ગયો છું. હવે ક્યારે તને એકલી નહીં છોડીશ. પણ જે અવાજની મને વર્ષો સુધી ટેવ હતી, એ અવાજ હવે ક્યારેય સંભળાવાનો નહોતો. મિત્રો, અંતિમ વિદાય પછી આખું ઘર ખાલી લાગતું હતું. દિવાલ પર મારી બાળપણની તસવીરો હતી. એક ખૂણામાં મારી જૂની સ્કૂલ બેગ હતી અને રસોડામાં હજુ પણ એ જ ડબ્બામાં મારી મનપસંદ સુખડી રાખેલી હતી. મમ્મીને કદાચ વિશ્વાસ હતો કે મારો દીકરો આવશે તો ખુશ થઈ જશે. આ વિચારે જ મારું હૃદય તૂટી ગયું. સાંજ પડતા પડોશની કમલાબા ધીમે ધીમે મારી પાસે આવી. એમના હાથમાં એક જૂનો પીળો લિફાફો હતો, એટલે કે કાગળ હતો. એમણે ધીમા અવાજે કહ્યું કે બેટા, તારી મમ્મીએ મરતા પહેલા આ ચિઠ્ઠી મને આપી હતી અને કહ્યું હતું કે આ ચિઠ્ઠી આરવને મારા મર્યા પછી જ આપજે.
મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ધીમેથી લીફાફો લીધો. એના પર મારી મમ્મીના કંપતા હાથના અક્ષરોમાં માત્ર એટલું જ લખેલું હતું, મારા વાલા દીકરા આરવ. મારા દીકરા આરવ માટે મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. હું મમ્મીના ખાલી ઓરડામાં ગયો. એ જ પથારી, એ જ તકિયો અને એ જ સુગંધ, જેમાં મને મારું આખું બાળપણ દેખાતું હતું. હું ધીમેથી જમીન પર બેસી ગયો. મારા હાથમાં એ ચિઠ્ઠી હતી. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. મને ખબર નહોતી કે આ કાગળનો ટુકડો મારી આખી જિંદગીનું સત્ય બદલી નાખશે. કાગળનો ટુકડો આખી જિંદગીનું સત્ય બદલી નાખવાનો છે. મેં ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદર 4 પાના હતા. પહેલું પાનું ખોલ્યું અને પહેલી જ લાઈન વાંચીને મારા શરીરમાંથી જાણે લોહી ઉડી ગયું. લોહી ઉતરી ગયું, ઉડી ગયું. તેમાં લખ્યું હતું, બેટા, સૌથી પહેલા મને એક વાત માટે માફ કરી દેજે, કારણ કે મેં આખી જિંદગી તારી પાસેથી એક મોટું સત્ય છુપાવ્યું છે. તારાથી મેં એક મોટું સત્ય છુપાવ્યું છે. મારો શ્વાસ અટકી ગયો. આંખો પોળી થઈ ગઈ. ચિઠ્ઠી હાથમાંથી લગભગ સરકી ગઈ. શું એવું સત્ય હતું જે મારી માએ આખી જિંદગી મને ન કહ્યું? મિત્રો, હવે આગળના ભાગમાં આરવ ચિઠ્ઠીનો બાકીનો ભાગ વાંચશે અને જાણશે કે જે સ્ત્રીને તે પોતાની જન્મદાત્રી માનતો હતો તે હકીકતમાં તેની જન્મદાત્રી જ નહોતી, પણ પછી સામે આવશે એવું સત્ય જે સાંભળીને દરેકની આંખોમાં આંસુ આવી જશે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આગળની વાર્તા. મિત્રો, મારા હાથ હજુ પણ કંપી રહ્યા હતા. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં હિંમત કરી અને ચિઠ્ઠીનો આગળનો ભાગ વાંચવાનું શરૂ કર્યું. મારી માના શબ્દો હતા, બેટા, તું જ્યારે આ ચિઠ્ઠી વાંચી રહ્યો હશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. મને ખબર છે કે આ સત્ય વાંચીને તું થોડા સમય માટે તૂટી જઈશ, પણ હવે આ વાત છુપાવી રાખવાનો કોઈ અર્થ નથી. મિત્રો, મેં ઊંડો શ્વાસ લીધો. પછી આગળ વાંચ્યું, આરવ, તું મારો જન્મેલો દીકરો નથી. આ શબ્દો વાંચીને મારી આંખો સ્થિર થઈ ગઈ. મને લાગ્યું જાણે સમય થંભી ગયો, આકાશ તૂટી પડ્યું. મારા મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, તો પછી હું કોણ છું? હું ધીમે ધીમે આગળ વાંચવા લાગ્યો. 20 વર્ષ પહેલાની એક વરસાદી રાત હતી. હું મંદિર પાસેના રસ્તેથી ઘરે આવી રહી હતી. આવું માએ લખ્યું હતું. અચાનક મને એક નાનકડા બાળકના રડવાનો અવાજ સંભળાયો અને હું અવાજ તરફ દોડી. મંદિરના પગથિયા પાસે એક ટોપલી હતી. ટોપલી પડી હતી. એ ટોપલીમાં તું હતો. તું ખૂબ જ નાનો હતો, ઠંડીથી ધ્રુજી રહ્યો હતો અને સતત રડી રહ્યો હતો. મારા આંસુ રોકાતા નહોતા. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, હું તને ત્યાં એકલો મૂકી શકતી નહોતી. મેં ઘણી વાર રાહ જોઈ કે કદાચ તને કોઈ ત્યાં લેવા પાછું આવશે, પણ કોઈ આવ્યું નહીં. એ જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે આજથી તું જ મારો દીકરો છે. મારા હાથમાં ચિઠ્ઠી હતી, પણ આંખો સામે તો આખું બાળપણ ફરી રહ્યું હતું. આખું બાળપણ તરવરી રહ્યું હતું, ફરી યાદ આવી રહ્યું હતું. માનો પ્રેમ, તેમની મહેનત, તેમનું ભૂખ્યા રહેવું, મારા માટે વેચેલો સોનાનો ટોપસો, આ બધું યાદ આવતું હતું. હું ફૂટી ફૂટીને રડવા લાગ્યો. ચિઠ્ઠીમાં આગળ લખેલું હતું, બેટા, ગામના ઘણા લોકોએ મને કહ્યું કે આ બાળકને અનાથ આશ્રમમાં મૂકી આવ, પણ હું કેવી રીતે મૂકી આવું? ભગવાને મને માં બનવાની તક આપી હતી. મેં
જન્મ નથી આપ્યો, પણ એ દિવસથી હું દરરોજ તને પ્રેમથી ઉછેરતી રહી. હું આ ચિઠ્ઠીને મારી છાતી સાથે ચોંટાડી દીધી. હવે મને સમજાઈ રહ્યું હતું કે માતૃત્વનો સંબંધ માત્ર લોહીથી નથી બનતો, પ્રેમથી બને છે. ચિઠ્ઠીનો છેલ્લો ભાગ હજુ બાકી હતો. એમાં મારી માએ લખ્યું હતું, એક વાતનો મને હંમેશા ગર્વ રહ્યો. તું જ્યારે નાનો હતો ત્યારે રોજ રાત્રે મારી ગળે પકડીને કહેતો, માં, હું મોટો થઈને તને દુનિયાની બધી ખુશીઓ આપીશ. પણ જીવનની દોડમાં તું ખૂબ વ્યસ્ત થઈ ગયો. મને તારા પર ક્યારેય ગુસ્સો આવ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે મારો દીકરો ખરાબ નથી, પણ ફક્ત સમયથી હારી ગયો છે, સમયની હારે હારી ગયો છે. આ શબ્દો વાંચીને હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો. ચિઠ્ઠીની છેલ્લી 2 લીટીઓએ તો મારું આખું જીવન બદલી નાખ્યું. બેટા, જો તને ક્યારેય લાગે કે તું મારી કોઈ ઈચ્છા પૂરી કરી શકે છે, તો એક અનાથ બાળકને એટલો જ પ્રેમ આપજે જેટલો પ્રેમ મેં તને આપ્યો હતો. બસ એ જ મારી છેલ્લી ઈચ્છા છે. ચિઠ્ઠી પૂરી થઈ ગઈ, પણ મારી અંદર એક નવો માણસ જન્મી ગયો. મારા વિચારો બદલાઈ ગયા હતા. જે સ્ત્રીને હું માત્ર મારી માં માનતો હતો, તે તો મારા માટે ભગવાનનું સૌથી સુંદર રૂપ હતું. આગળના અંતિમ ભાગમાં આરવ પોતાની માની છેલ્લી ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે અને કેવી રીતે એક નાનકડા બાળકના જીવનમાં ફરીથી માં અને ઘરનો અર્થ જન્મે છે, એ સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. મિત્રો, તો ચાલુ સારું કરીએ આગળનો ભાગ. મારી માની ચિઠ્ઠી મારા હાથમાં હતી, પણ એવું લાગતું હતું કે જાણે મારી માં આજે પણ મારી સામે બેઠી હોય અને ધીમા અવાજે મારી સાથે વાતો કરી રહી હોય. હું ચિઠ્ઠીને મારી છાતી સાથે લગાવીને કલાકો સુધી રડતો રહ્યો. મારા મનમાં એક જ વાત ફરી રહી હતી, માં, તું જીવતી હતી ત્યારે હું તારા માટે સમય કાઢી શક્યો નહીં, પણ આજે મારી પાસે સમય જ સમય છે અને તું જ નથી. એ રાત્રે હું પહેલીવાર મારા પોતાના સફળ જીવન સામે હારી ગયો. મિત્રો, બીજા દિવસે હું ગામના મંદિર પાસે ગયો. એ જ મંદિર જેના પગથિયા પરથી વર્ષો પહેલા મારી માએ મને પોતાની ગોદમાં ઉઠાવ્યો હતો. હું ત્યાં લાંબા સમય સુધી શાંતિથી બેઠો રહ્યો. પછી મેં મનમાં એક નિર્ણય લીધો. હવે મારું બાકીનું જીવન માત્ર મારા માટે નહીં, પણ મારા માની છેલ્લી ઈચ્છા માટે જીવવાનું હતું. થોડા મહિના પછી હું શહેરના એક અનાથ આશ્રમમાં ગયો. ત્યાં ઘણા નાના બાળકો રમી રહ્યા હતા. કેટલાક હસી રહ્યા હતા, તો કેટલાક દરવાજા તરફ જોઈ રહ્યા હતા, જાણે કોઈ તેમને પોતાના ઘરે લઈ જવા આવશે. ત્યારે એક 4-5 વર્ષનો નાનકડો છોકરો મારી સામે આવ્યો. તેણે ધીમેથી પૂછ્યું, અંકલ, તમે આજે પણ જતા રહી જશો કે મને ઘરે લઈ જશો? એ શબ્દોએ મારું હૃદય કંપાવી દીધું. મને મારી જાત દેખાઈ ગઈ. કદાચ વર્ષો પહેલા હું પણ આવો જ કોઈ બાળક હતો. મેં તેને મારી ગોદમાં ઉઠાવી લીધો. તે પહેલી વાર હસ્યો અને મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં મનમાં ને મનમાં કહ્યું, માં, આજે મેં તારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની શરૂઆત કરી છે. સમય પસાર થતો ગયો. એ નાનકડું બાળક હવે મારા ઘરમાં રહેવા લાગ્યું. એક દિવસ તેણે મને પૂછ્યું, પપ્પા, મારી મમ્મી ક્યાં છે? મારા ગળામાં
શબ્દો અટકી ગયા, ડૂમો ભરાઈ ગયો. હું એને મારી માની તસવીર પાસે લઈ ગયો. તસવીર સામે દીવો પ્રગટાવીને મેં કહ્યું કે બેટા, આ સ્ત્રીએ મને શીખવાડ્યું છે કે સાચો પ્રેમ લોહીથી નહીં પણ દિલથી જન્મે છે. આજે જો હું તારો પપ્પા છું તો એ માત્ર એમની જ શીખના કારણે છું. દર વર્ષે મારી માની પુણ્યતિથિએ હું એ જ ગામમાં જાઉં છું, એમની સમાધિ પર ફૂલ ચડાવું છું અને હંમેશા એક જ વાત કહું છું કે માં, તે મને જન્મ આપ્યો નહોતો, પણ તું જ મને માણસ બનાવ્યો, તે જ મને માણસ બનાવ્યો. મિત્રો, આ દુનિયામાં પૈસા ફરી કમાઈ શકાય છે, સફળતા ફરી મેળવી શકાય છે, ખોવાયેલી વસ્તુઓ ઘણી વખત પાછી મળી શકે છે, પણ મા બાપ સાથે પસાર કરવાનો સમય ક્યારેય પાછો આવતો નથી. જો આજે તમારી માં કે પિતા તમારી પાસે છે તો એમને એટલું જ જરૂર કહેજો કે તમે મારા માટે ખૂબ કિંમતી છો, કારણ કે ઘણી વખત પ્રેમ વ્યક્ત કરવામાં આપણે એટલા મોડા થઈ જઈએ છીએ કે પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આજે જ તમારા માતા કે પિતાને એકવાર ફોન કરજો અથવા જઈને એમને ગળે લગાડી દેજો. કદાચ એ જ તમારા જીવનનો સૌથી સુંદર નિર્ણય સાબિત થશે, કારણ કે માં બનવા માટે જન્મ આપવો જરૂરી નથી, પ્રેમ આપવો જરૂરી છે. અને પૈસા અને સાચો પ્રેમ ક્યારેય મરતો નથી, તે યાદોમાં જીવતો રહેશે. જો મિત્રો તમને આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો. પૂરી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.